નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। હોટેલ બોયને પોલીસ કર્મીઓ દ્વારા બેફામ માર માર્યાની એસીપી સમક્ષ નોંધાઈ ફરિયાદ। કંડક્ટરની બેગ ચોરાઈ જતા ટિકિટ મશીન સહિત રોકડ પૈસા ગાયબ। ઘટના વડોદરાની। પોલીસે પીડિત મહિલાને રોજગારી આપી શાકભાજીની દુકાન ખોલાવી 1 મહિનો સામાન ભરી આપ્યો। ઘટના દાહોદની। જેતપુરમાં ડીવાયએસપી કચેરીએ યુવતીએ ઝેર પીધા બાદ નવા સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો। વાઘોડિયા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી બસે મારી પલટી મારતા મચી દોડધામ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તેની ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરી। આઈબીજીએ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 618 રૂપિયા વધીને 82,704 રૂપિયા થયો છે, જ્યારે પહેલાં તે 82,086 રૂપિયા હતો। તે સમયે ભાવમાં ઘટાડો થયો અને તે 220 રૂપિયા સસ્તી થઈને 93,313 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ, જ્યારે પહેલાં તે 93,533 રૂપિયા હતી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાઈ શકે તેવી શક્યતા રહેલી છે। 11 અને 12 તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે। 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે, જેથી સાવચેતી રાખવી। 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને પ્રતિસાદને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય। 4 ફેબ્રુઆરીથી પ્રયાગરાજ જવા માટે નવી 5 વોલ્વો બસ શરૂ કરાશે। ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ એટલે કે મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીથી નવી 5 વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। જીએસઆરટીસીના દ્વારા અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરાશે। આ નવી સેવાઓનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓએ એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે। આ ગૃહ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। ગણિત વિષયના 2 અલગ પુસ્તક કરવા માંગ। ગુજરાત શિક્ષણ બોર્ડના મેમ્બર જેવી પટેલે રજૂઆત કરી કે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવામાં આવે। બોર્ડમાં રજૂઆત કરી। હાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે। આ વર્ષે 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે। બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે।